જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કે છોકરાઓ નું થઈ ગયું તો રામ રામ ડાયરન ચાલે તું રામ રામ ને સીતારામ બધાને. રામ રામ ને સીતારામ બધાને. જાવા દે જય માતાજી બધાને. અને નવો દિવસ ઉગી ગયો હે ને નવા દિવસનો નવો બ્લોગ આપણે શરૂ કરી દીધો હે. બીજા કોઈની કોપી ન કરવી, એમનામ આપણે જે પણ આવે એ આપણે દિના દિન બ્લોગમાં બોલ્યા જવી, બરોબર. તો હવે નવો દિવસ ઉગી ગયો હે ને નવા બ્લોગની અંદર પહેલા તો તમને વાત કરી દઉં, 3-4 દિવસથી હું વહી ગયો તો વિડીયો શૂટિંગ માટે બહાર ગામ. આડોળો એક તો કોઠારીયા ગામ ગયો હતો, અને કોડા ને વડિયા ને ટુવા ને કંઈક મોરબી પાસે ખેરડા ગામ હતું, ત્યાં બધે શૂટિંગ કરવા ગયો હતો. અને ત્યાંથી તમારો ભાઈ પૂરા 4 દિવસ પછી આજે આવી ગયો છે ઘરે. હવે ઘરે આવી ગયા છે ને સવારના લગભગ વાગી ગયા છે 11:30, અને 11:30 એક આપણે કામ આવી ગયું છે. શું તો તમને પહેલા બતાવી દઉં કે આપણું કેટીએમ છે આપણી પાસે, બતાવો. તો આપણી પાસે છે આ કેટીએમ, અને આ કેટીએમ ને આ પંખો પછી મોરો ને આ બધાનું કરવાનું છે થોડુંક રિપેરિંગ કામ. તો હવે આપણા કેટીએમ ના રિપેરિંગ કામ માટે તો પેલા એને તો લઈ જવું પડશે આપણે હોસ્પિટલ. હોસ્પિટલ એટલે ના ભાઈ ના, ગાડીનો થોડું હોસ્પિટલ હોય તો એના માટે લઈ જવાનું પેલા ગેરેજ. તો ફટાફટ ચાલો પેલા કેટીએમ ને ગેરેજે મૂકી આવી, જેથી એનું રિનોવેશન નું કામ થઈ જાય શરૂ. અરે હા મિત્રો, તમને આ કેટીએમ ની એક ખાસિયત બતાવી દઉં. આ કેટીએમ ને શરૂ કરવા માટે શું કરવું પડે, તો પેલા તો પોઈન્ટ પાડવો પડે, અને પછી એની આ ચાપ આવે કઈ તો કે આવડી આ જો આ રીતના હોય તો આ બંધ હોય, અને અહીંથી આમ પડી જાય પછી આ શરૂ થાય. તો આ ગાડીની પણ એક પ્રકારની એવી સ્વિચ આવે, જ્યાં જૂના મોડલ જે આ ગાડી કઈ છે બજાજની કાવાસાકી કહેવાય છે. આ ગાડી જેને જેને ચલાવી છે ને જેને ઘરે હશે એમને ખબર છે કે આ ચાપથી કઈ રીતના હોય. કોના ઘરે આવું કેટીએમ હતું કે આવું કોના ઘરે આવું કેટીએમ આવી ગયેલું, જરાક કોમેન્ટમાં જરાક જણાવજો. લાગે એટલે ખાલી ખોખો જ છે ને, ખોખો આવે ને ખોખો આવે. તો ફાઇનલી મિત્રો આપણે ઉમેશભાઈની દુકાને પહોંચાડી દીધા આપણા કેટીએમ ને, જે આપણું આનું થાય છે રિપેરિંગ કામ. કેટીએમ માં શું રિપેર કરવાનું એનું થોડુંક મોટભાઈ અને ઉમેશભાઈ વચ્ચે થાય છે થોડીક ચર્ચા. ટમેટાનો ખોખો ખાલી ખોખાની જરૂર છે. ભાંગી ગયો હવે. તો મિત્રો ઘરે આપણને પાછા જવા માટે આ ભાઈ આપી દીધી આપણને લીફ. આપણે પાછળ સાનામાના ડાયા છોકરાની જેમ બેહી ગયા છે. કેટીએમ ને હોસ્પિટલ તો પગાડી આવ્યા, અને હવે આવી ગયા આપણે ઘરે પાછા ઘરે આવ્યા ને તો આપણે ડેલી મારી દીધું તો જો આંગળિયાનો શબ્દનો ઉપયોગ રહ્યો ને, આંગળિયારો ખોલી નાખ્યો છે. હવે જવા દેવી છે. એકચ્યુઅલી અમે તો ઘરે પહોંચી ગયા ને ઘરે આપણે છીએ એકલા. ના એકલા નથી, આપણી સાથે આપણો જોડીદાર છે. કોણ તો કે આપણો મિત્ર. બતાવું તમને, આ છે આપણો મિત્ર. તો હળજો હે તો પૂંછડી જો કેવી હલાવે છે. આ પૂંછડી હલાવવાની સ્ટાઇલ રહે ને એની કેઝ્યુઅલ છે, ગમે આપણે કરવી ને જો કઈ રીતના બોલવી ને તો જોઈએ. પૂંછડી હલાવવાની સ્ટાઇલ જોજો, હમણાં હું બોલું ને જો આનું કનેક્શન કંઈક જબરું છે. આપણે એ શબ્દ બોલવી ને એટલે કૂતરાની પૂંછડી હલવા જ મળે. જોજો ફરી વખત ટ્રાય કરવી, પૂંછડી શાંત પડવા દો પછી આપણે ફરી વખત ટ્રાય કરી. જો બેન થઈ જાય જોજો, જો પૂછડી જોયું. તો હવે આનું લોજિક શું છે ને, જેને ખબર હોય ને જરાક મને કહેજો કે આપણે કૂતરાને આવું બોલવી તો એનું લોજિક શું છે કે એના દ્વારા એની પૂંછડી ઓટોમેટિક હલવા મળે. The next day. નવો દિવસ ઉગી ગયો હોય, નવો વ્લોગ આપણે કરી દીધો શરૂ. અને સાંજે તમને ખબર હોય તો આપણે ગયા હતા કેટીએમ લેવા, અને કાલે એક કેટીએમ ને રિપેર કરવા મૂક્યું હતું. તો ચાલો તમને રિપેર થઈ ગયું અને બતાવી દઉં કે કેવું થયું છે. તો મિત્રો આ છે આપણું કેટીએમ, અને આની અંદર જો આ પંખો વહી ગયો તો કાલે તમને બતાવ્યો હતો. તો જો નવો ટીકડે ટીક પંખો લગાડી દીધો છે. જો કેવું લાગે, ચમકે છે બાકી. અને આ બધું તૂટી ગયું હતું, એની અંદર પણ કંઈક રિપેરિંગ કામ કરી નાખ્યું છે. આ લાઇટનું પણ કંઈક રિપેરિંગ કામ કર્યું છે. જ્યાં લાઇટ નીચે થઈ હતી એ પણ હવે લગભગ શરૂ થઈ ગઈ છે, કારણ કે રિપેરિંગ કામ કરી નાખ્યું છે આનું. અને આ પહેલાં જો આ બધું હલતું હતું, આ ખખડી ગયું હતું, એનું પણ કંઈક રિપેરિંગ કામ કર્યું છે. અહીંયા કંઈક કાપડ ગાભો લગાડીને કંઈક રિપેર કામ કર્યું છે, જેથી હું પાછું નહીં આવું હલે. રેડી થઈ ગયું, જોઈ લો. બાકી કેટીએમ કેમ લાગે ને બાકી ભબકો રાજાજી. અને તમને એક વાત કહું કે ભૂરીબેન આજે પણ ક્યાંક લગ્નમાં જવાના છે, પણ તમને કે ભૂરી તો દેખાતી નથી. હા આ રહી જો, આ રહી ભૂરી. ક્યાં લગ્નમાં જવાની હો? કિધર જવાની હો? ક્યાં જવાની હો? હા ચાલ
શું લેવાનું હે શું લેવાનું શું એમ કે હાલ તો હું આપું શું લેવાનું પૈસા લેવાના હે તો એ જે વિડીયો બનાવવા માટે પૈસા માગે છે લગ્નમાં જવાનું તારે મને લઈ જવાનું શું ગોતે મિત્રો જો પૈસા ગોતે મારી પાસે Few moments later. તો મિત્રો બપોરના વાગી ગયા છે 12 અને સવારના આપણે વાળતા હતા પાણી તલમાં થોડુંક પાણી વાળ્યું પછી મોટર બંધ કરવા ગયા અને એમાં તે એક અહીંયા ચોરીરામની અંદર અમારે એક વહુનું વરાજાને લગ્ન છે તો વરાજો બલૂન લઈને આવ્યો હતો પાછો અને હવે 12 વાગી ગયા છે નહીં ધોઈને તમારો ભાઈ થઈ ગયો છે કમ્પ્લેટ અને હવે એક ગામની અંદર જાન આવી છે ત્યાં જવાનું જમવા તો હાલો હું પહેલાં ફટાફટ જમતો આવું તો મિત્રો આપણે આવ્યા હતા ગામની અંદર મફતનું જમવા અને આ ભાઈ કેટલી બધી પાણીપુરી દાબી જાય નાના વાળ તમને બતાવું જો આ ભાઈને ચોટલી લેવાની જરૂર છે કે આ ભૂલથી ભગવાને આ ભાઈને રહ્યા ને છોકરાને અવતાર આપી દીધો અને છોકરીને અવતાર આપ્યો જ ને તો સારું હતું અને હજી એક આ બાજુ છે અમારે આવો ભાઈ એક નથી આવા લાઈન ટુ લાઈન કેટલા બધા છે જો ચોટલી વાળા આ બધા રીંગું અને આ ભાઈને તો હાથે મોએ થઈ ગયું છે એક મોટું બતાવી દે ને હા જો આ બધા અમારા ગામના માફિયા વાળા તેમ જો હા બસ રીંગુ એક ખાલી રીંગુની જરૂર છે રીંગુ આવી જાય ને એટલે આ બધાને હાગમટે ચોટલી લઈ દેવી